ઠોયાણા ગામે એક જ પરિવારના 4 સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. રાણાવાવના ઠોયાણા ગામે રહેતા એક પરિવારના 4 સભ્યોએ બપોરે જમવામાં કઠોળનું શાક અને કેરીનો રસ સહિતનું ભોજન લીધું હતું. ત્યારબાદ દેવીબેન નાગાભાઈ ઓડેદરા, બાઘીબેન કેશુભાઈ ભૂતિયા અને કિરણ કેશુભાઈ ભૂતિયા નામની બાળકી સહિત ફૂડ પોઈઝનિંગની અસર થતાં ઝાડા ઉલટી શરૂ થયા હતા. આથી તમામ સભ્યોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સમયસર સારવાર મળી જતાં તમામની સ્થિતિ સાધારણ હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે હાલ કાળઝાળ ગરમીને લઈને જિલ્લામાં ફૂડ પોઈઝનિંગના બનાવ વધી રહ્યા છે. છેલ્લા 1 માસમાં જ ફૂડ પોઈઝનિંગની આ ત્રીજી ઘટના છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.